ડિયર ડોક્ટર્સ, એક પ્રોફેશનની એક રિસ્પેક્ટ હોય છે અને ઘણી મહેનત કરીને એક ડોક્ટર બનવાતું હોય છે, પણ આજના સમયમાં ઘરનો કંકાસ, મેન્ટલ હેલ્થ અને રિલેશનશિપનો જે પ્રોબ્લેમ છે ને, આ એક બહુ મોટું જળ બની ગયું છે. કારણ કે અત્યારે સમાજમાં ઠેર ઠેર આ વસ્તુ જોવા મળી રહી છે. એના લીધે સુસાઇડના કેસ વધી ગયા છે. હમણાંની કિસ્સાની વાત કરું, 2 દિવસ પહેલા કિસ્સાની વાત કરું, ડોક્ટર ભાવેશ કવાડ વડોદરામાં પોતાના ક્લિનિકમાં મતલબમાં એને સુસાઇડ કરી લીધું. જી હા, એની પહેલાના કિસ્સાની વાત કરું, 1 થી 2 મહિના જ નથી થયા. ડોક્ટર રાજેશ રંગલાણી, જે ભાવનગરના પ્રખ્યાત સર્જન ડોક્ટર, તો તમે વિચારવા જેવું છે કે ભાઈ લાઈફ ડેન્જરમાં છે. જી હા, લાઈફ ડેન્જરમાં છે. એના માટે કોઈ વ્યક્તિની હેલ્પ લઈ શકાય. અંકિત ગોહિલ આ બાબતે હેલ્પ કરવા માટે રેડી છે. તમારા કે તમારા પરિવારમાં, ક્યાં તો તમારા કોઈ પેશન્ટ મિત્રમાં કોઈ આવી રીતે હેરાન થતું હોય, પરેશાન થતું હોય, જે ડિપ્રેશનથી પીડિત છે, ડિપ્રેશન વાળો વ્યક્તિ ક્યારેય એવું નહીં કહેશે કે હું ડિપ્રેશનમાં છું. અને નાના નાના ઘર કંકાસના મેન્ટલ હેલ્થ અને રિલેશનશિપનો જે પ્રોબ્લેમ છે, આ બંને એકબીજાના એક સિક્કાની 2 બાજુ છે. આનો નિકાલ કરવો સચોટ રીતે જરૂરી છે. જી હા, જેમ તમે એક કેન્સરની જે ગાંઠ હોય છે કે તો ટ્યુમર હોય છે, તમે કાઢો છો, એવી રીતે આ પણ એક સંબંધમાં જે રહેલું ટ્યુમર છે, મેન્ટલ હેલ્થ અને રિલેશનશિપનો જે પ્રોબ્લેમ છે, એને પણ એટલું જ સોલ્વ કરવું જરૂરી છે. સંપર્ક કરશો તો અવશ્ય સોલ્યુશન મળશે. અને જી હા, આ વાતને શેર કરી શકાય, જેથી આ જે ભારતના જે ભાવિ ડોક્ટર જે બને છે, જે મતલબમાં સારા રિસ્પેક્ટેડ જે પ્રોફેશનમાંથી આવા બનાવો પણ બનતા બંધ થાય અને એ લોકોને હેલ્પ મળી રહે. આ વિડીયોનો હેતુ એટલો જ છે. ઠીક છે. થેન્ક યુ સો મચ.